અમદાવાદમાં સતત ત્રીજા દિવસે આઈટી વિભાગના દરોડા 20 સ્થળોએ આવકવેરા વિભાગના અધિકારીઓની ટીમ ત્રાટકી। મયુર ડાયકેમ અને ભાગીદારોને ત્યાં દરોડા પાડ્યા છે। બેંક એકાઉન્ટ લોકર્સ સહિત અન્ય પુરાવાની તપાસ ચાલી રહી છે। અમદાવાદ સહિત વડોદરાના પાદરામાં પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે। તો અમદાવાદમાં ફરી એક વખત આવકવેરા વિભાગની ટીમ સક્રિય થઈ છે। અમદાવાદ સહિત વડોદરાના પાદરામાં પણ તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે। મયુર ડાયકેમ અને તેના ભાગીદારોને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે। અમદાવાદના કેમિકલ સેક્ટરના મયુર ડાયકેમ જૂથ ઉપર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો। મયુર ડાયકેમ ઇન્ટરમીડિયેટ લિમિટેડની હેડ ઓફિસના કે જ્યાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચાલી રહ્યું છે। છેલ્લા 3 દિવસથી આ તપાસ ચાલી રહી છે। એક સાથે 20 સ્થળોએ રેડ કરવામાં આવી હતી। કંપનીની ફેક્ટરી, કંપનીના માલિકના મકાન અને હેડ ઓફિસ ખાતે સર્ચ ઓપરેશન ધરાઈ રહ્યું છે। મહત્વનું માનવામાં આવ્યું છે કે કેટલીક ટેક્સ ચોરી અને નાણાકીય અનિયમિતતાના કારણે આ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે અને આ સર્ચ ઓપરેશનમાં અનેક ગેરરીતિ સામે આવી તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે। કેમેરા પર્સન તુષાર શાહ સાથે ગૌરવ પટેલ, સી મીડિયા, અમદાવાદ।